વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। નીટ પરીક્ષા પ્રશ્નપત્ર લિંક કૌભાંડથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાયનો વિપક્ષનો આક્ષેપ। દોષિતો સામે કડક પગલાં લેવાની કરાઈ માંગ। રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષામાં કથિત રીતે થયેલી વ્યાપક ગેરરીતિઓ ને પ્રશ્નપત્ર ફૂટી જવાના મામલે વડોદરા ખાતે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। દેશભરના અંદાજે 22 લાખથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ હોવાનો આક્ષેપ કરી છાત્ર સંગઠને આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે। વડોદરા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયેલા વિદ્યાર્થી નેતાઓએ શાસક પક્ષ અને પરીક્ષા પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગરમ કરી દીધું હતું। આ વિરોધ પ્રદર્શનની વિગતો આપતા વિદ્યાર્થી પાંખના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે રાત દિવસ મહેનત કરતા પ્રામાણિક વિદ્યાર્થીઓ સાથે આ પ્રશ્નપત્ર લિંક કૌભાંડથી મોટો અન્યાય થયો છે। ભ્રષ્ટ તત્વો અને શિક્ષણ માફિયાઓની સાંઠગાંઠને કારણે પરીક્ષાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે। આવેદનપત્રમાં મુખ્ય માંગણી એ કરવામાં આવી છે કે સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચીને પાયાના દોષિતો કેન્દ્ર સંચાલકો અને વચેટિયાઓ સામે કાયદાકીય સકંજો કસવામાં આવે અને ભવિષ્યમાં આવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ સંપૂર્ણપણે પારદર્શી વાતાવરણમાં યોજાય તેની ખાતરી કરવામાં આવે। છોકરાઓ પણ આપે છે, એની સાથે સાથે છોકરાઓની મહેનત તો હોય છે વર્ષોની, પરંતુ એમની પાછળ એમના પેરેન્ટ્સોની હોય છે। સાહેબ, અમે આ નીટની એક્ઝામ અમારી યુનિવર્સિટીમાં સેન્ટર આપ્યું હતું, તો છોકરાઓ તો એક્ઝામમાં મહેનત કરીને પેપર લખતા હતા, પરંતુ એમના પેરેન્ટ્સ પણ બહાર બેસીને 3-3 કલાક સુધી રાહ જોતા હતા સર। એટલે બધાની આ મહેનત છે સાહેબ, તો આ મહેનતને ક્યાંક ને ક્યાંક આ લોકોએ પેપર ફોડીને નિષ્ફળ જઈ છે, તો એના માટે સાહેબ તાત્કાલિક પગલાં લો, કેમ કે 70 વાર પેપર ફૂટ્યા છે સાહેબ।